આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું હેન્ડલિંગ ક્રિટિસિઝમ, ટીકાને સંભાળવી. જ્યાં વોટ ઇઝ ક્રિટિસિઝમ? ટીકા એટલે શું? ટીકા એ કોઈ પણ ટિપ્પણી છે જે તમારી ક્રિયાઓ, કાર્યના તમારા પ્રદર્શન વિશે કરવામાં આવે છે, ખાસ કરીને તમારી નબળાઈઓ પર. ટીકા આપણી નબળાઈઓ અને એવા ક્ષેત્રો તરફ નિર્દેશ કરે છે જ્યાં આપણને વધુ અભ્યાસની જરૂર છે. ટીકા સાંભળવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ટીકા આપણને વિકાસ કરવામાં અને વધુ સારા બનવામાં મદદ કરે છે. આ સિવાય વર્ગખંડ કે કાર્યસ્થળ જેવી ઔપચારિક પરિસ્થિતિઓમાં ટીકા થવી સામાન્ય છે. જ્યારે આપણે કોઈ એવી વ્યક્તિ સાથે કામ કરીએ છીએ જે આપણા કરતાં વધુ અનુભવી હોય, શિક્ષક અથવા સુપરવાઇઝર, ત્યારે તેમની પાસે આપણી નબળાઈઓ દર્શાવવાનું અને આપણને વિકાસ કરવામાં મદદ કરવાનું જ્ઞાન હોય છે. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ અને અનફેર ક્રિટિસિઝમ, રચનાત્મક ટીકા અને અન્યાયી ટીકા, બંનેને તફાવતના સ્વરૂપમાં જોઈશું. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ, ટીકા જે આપણને વધુ સારા બનવામાં મદદ કરે છે, કારણ કે તે આપણને પોતાને સુધારવામાં મદદ કરે છે. અનફેર ક્રિટિસિઝમ, ક્યારેક ટીકા કઠોર, અન્યાયી અને ખૂબ નકારાત્મક હોય છે. તે નકારાત્મક લાગણીઓ પર આધારિત હોઈ શકે છે. આ પ્રકારની ટીકા આપણને નબળા બનાવે છે. તે આપણને સુધારવામાં મદદ કરતી નથી. રચનાત્મક ટીકા, જ્યાં તમને કેવી રીતે સુધારો કરવો તે અંગે સૂચનો આપે છે, તે સુધારવા માટે લેવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ, ગાંધીજી પર તમારું ભાષણ ટૂંકું હતું. તેમના અહિંસક આંદોલન વિશે વધુ વાત કરવી વધુ સારું હોત. અન્યાયી ટીકા, સમસ્યાને ઠીક કરવામાં તમારી મદદ કરતું નથી. ઉદાહરણ, ભાષણ ટૂંકું હતું અને ઉપયોગી નહોતું. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ, તમારા વ્યક્તિત્વ પર હુમલો કરતું નથી. ઉદાહરણ, તમારા પ્રોજેક્ટનું વધુ સારી રીતે આયોજન કરી શકાયું હોત. અન્યાયી ટીકા, તમારા દેખાવ, સ્ટેટસ પર ખરાબ રીતે ટિપ્પણી કરીને તમારા પર વ્યક્તિગત હુમલો કરે છે. ઉદાહરણ, તમારો પ્રોજેક્ટ તમારા જેટલો જ કદરૂપો છે. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ, ધ્યાન કોઈ ઘટના અથવા કાર્ય પર કેન્દ્રિત છે. જ્યારે અનફેર ક્રિટિસિઝમ તમારી નિષ્ફળતાઓ અને નબળાઈઓ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરે છે. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ શાંત અને આદરપૂર્ણ સ્વરમાં આપવામાં આવે છે. અનફેર ક્રિટિસિઝમ ગુસ્સાવાળા કે હતાશ સ્વરનો ઉપયોગ કરીને અસંસ્કારી રીતે આપવામાં આવે છે. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ રિસ્પોન્સ, વ્યક્તિ શું કહી રહી છે તે ધ્યાનથી સાંભળો. તમારી નબળાઈઓ પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ સમજો. અનફેર ક્રિટિસિઝમ રિસ્પોન્સ, શાંત રહો. વ્યક્તિની નકારાત્મક લાગણીઓનો જવાબ ગુસ્સા કે હતાશાથી ન આપો. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.